મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલીઓ વધી શકે તેમ છે। પોલીસ પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા આખા મામલે સઘન તપાસ થઈ રહી છે। પહેલાના ભાષણોથી લઈને મૌલાનાના સંપર્કો આની સાથે મૌલાના દ્વારા ચલાવાતા 3 ટ્રસ્ટોના ફંડિંગની પણ ઝીણવટપૂર્વક તપાસ થઈ રહી છે। આવનારા દિવસોમાં તપાસ દરમિયાન કોઈ નવા ચોંકાવનારા ખુલાસા બહાર આવે તો નવાઈ નહીં। વિવાદાસ્પદ શબ્દો દ્વારા ઝેર ફેલાવતા મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલીઓ વધી શકે છે। હાલ મૌલાના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જે પ્રકારના શબ્દોનો ઉપયોગ સલમાન અઝહરી દ્વારા કરવામાં આવ્યો હતો તેને લઈને વિવાદ સજ્જ રીતે વધી રહ્યો છે। મામલાની ગંભીરતાને જોતા પોલીસ પ્રશાસન મૌલાનાના ભૂતકાળ અને વર્તમાનની બારીકાઈથી તપાસ કરી રહ્યું છે। જી હા, પોલીસ દ્વારા મૌલાના વિરુદ્ધ તપાસ તેજ કરવામાં આવી છે। ગઈકાલથી લઈને આજ સુધી મુંબઈથી લઈને જૂનાગઢ સુધી જે ઘટનાક્રમ સર્જાયો છે તે સંવેદનશીલ છે અને એવું નથી કે પહેલીવાર આરોપી મૌલાના દ્વારા આક્રોશિત અને ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું હોય। આ પહેલા પણ અનેક એવી ઘટના છે કે જ્યાં તેમના દ્વારા બેફામ નિવેદનબાજી કરવામાં આવી હોય। हमसे उलझते हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है कुछ देर की खामोशी है फिर शोर आएगा आज का वक्त है कल हमारा दौर आएगा। ભૂતકાળના વિવાદોને જોતા હવે પોલીસ પ્રશાસન દ્વારા તેમના અને તેમની સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓના ખાતા પણ ચેક કરવામાં આવી રહ્યા છે। ભાષણ અંગે પૂછપરછ શક્ય। વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ વાતો કેમ? સૌથી પહેલા તો જૂનાગઢ ખાતે જે નિવેદન આપવામાં આવ્યું છે તે સભા અને ભાષણના હેતુ અંગે તપાસ કરવામાં આવશે। ભાષણ આકસ્મિક હતું કે આયોજનપૂર્વક કરવામાં આવ્યું હતું તેની પણ તપાસ થશે। જૂનાગઢ સિવાય પણ ગુજરાતમાં ક્યાં ક્યાં ભાષણ આપ્યા છે, કારણ કે મૌલાના કચ્છ અને મોડાસામાં પણ ઉપસ્થિત હતા, જેથી કરીને તમામ પાસાઓનું ખાસ કરીને તેમના ભાષણોનું સચોટ અને ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાશે। 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢના નરસિંહ મહેતા પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં મૌલાનાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એ જ સ્થળ છે કે જ્યાં 31મી તારીખે સાંજના સમયે આ મૌલાનાની સભા છે તે યોજવામાં આવી હતી। આયોજકો દ્વારા આ સભા માટે વ્યસન મુક્તિ માટેની આ સભાઓની મંજૂરી છે તે લેવામાં આવી હતી, પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે વ્યસન મુક્તિનું એક પણ પ્રકારનું હોર્ડિંગ્સ છે, એક પણ પ્રકારની વાત છે તે અહીં રજૂ કરવામાં આવી ન હતી। જોકે જે મૌલાના મુફ્તી સલમાન અઝહરી છે તેમના દ્વારા અહીં વિવાદાસ્પદ નિવેદન છે તે આપવામાં આવ્યું હતું, જેને લઈને જ બી ડિવિઝન પોલીસ ખાતે હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને જૂનાગઢ પોલીસે આ મૌલાનાને પોતાની કસ્ટડીમાં લીધો છે। હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ સભા પાછળનો હેતુ છે તે કયા પ્રકારનો હતો। જો વ્યસન મુક્તિનો આ કાર્યક્રમ હતો તો શા માટે આ પ્રકારનું વિવાદાસ્પદ ટિપ્પણી છે તે અહીં કરવામાં આવી। પોલીસ હાલમાં મૌલાનાના જે સોશિયલ મીડિયા છે તેની પર તપાસ કરી રહી છે અને અગાઉ તેને આ પ્રકારના વિવાદિત નિવેદનો છે તે કયા કયા આપ્યા તે અંગે પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। જૂનાગઢ પહેલા મૌલાનાની એક સભા છે તે કચ્છના સામખિયાળી ખાતે પણ યોજવામાં આવી હતી, ત્યાં પણ તેને આ પ્રકારનું વિવાદિત નિવેદન છે તે આપ્યું હતું। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વ્યસન મુક્તિના નામ હેઠળ કરવામાં આવેલી આ સભા પાછળનો અસલી હેતુ છે તે કયા પ્રકારનો હતો અને તે દિશામાં જ પોલીસ હવે તપાસ કરી રહી છે। સૂત્રોના કહેવા મુજબ પાકિસ્તાની કનેક્શનની વાતો પણ ગરમાઈ છે। મૌલાનાની ગતિવિધિ શંકાસ્પદ હોવાને લીધે તેઓ કોના કોના સંપર્કમાં હતા અને કોના સંપર્કમાં છે, સાથે જ શું દેશ બહાર પાકિસ્તાન જેવા દેશમાં કોઈના સંપર્કમાં હતા કે કેમ તેની પણ તપાસ હાથ ધરાશે। ફંડિંગ પર થશે તપાસ। મૌલાના દ્વારા સંચાલિત કુલ 3 ટ્રસ્ટ છે। આ ત્રણેય ટ્રસ્ટના આર્થિક વ્યવહાર અંગે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જામિયા રિયાઝુલ જના, અલ અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારુલ અમન સંસ્થાના બેંક એકાઉન્ટ અને આર્થિક વ્યવહારો અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। સૌથી મોટો સવાલ એ છે કે આ સંસ્થાઓમાં ફંડિંગ ક્યાંથી આવતું હતું। ઇસ્લામમાં વિવિધ પ્રકારના દાનની જોગવાઈ છે। મુસ્લિમોના પવિત્ર રમજાન માસમાં મુસ્લિમો દર વર્ષે જકાતની રકમનું દાન કરતા હોય છે। એ જ રીતે
ઈદના સમયે ફિતરાની રકમનું દાન કરવામાં આવતું હોય છે, જ્યારે ઈદ ઉલ અદામાં મુસ્લિમો પશુઓની કુરબાની કરતા હોય છે. આ કુરબાની કરવા માટે હિસ્સાની રકમ પણ મુફ્તીની સંસ્થા દ્વારા મેળવવામાં આવતી હતી. આ તમામ બાબતોની તપાસ થશે. કેટલાક ટ્રસ્ટોની વિગતો સામે આવી કે જેના થકી મુફ્તી સલમાન અઝહરી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતા હતા અને દેશ વિદેશમાંથી મોટા પ્રમાણમાં ફંડ મેળવતા હતા. આ ફંડનો ઉપયોગ કરવામાં આવતો હતો કે દુરુપયોગ થતો હતો તે દિશામાં હવે તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ કે ગુજરાતમાં ભૂતકાળમાં કેટલાક આવા જ ટ્રસ્ટો દ્વારા દેશ વિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાના પુરાવાઓ સુરક્ષા એજન્સીઓને હાથ લાગ્યા હતા અને આવા તત્વોને નશ્યત પણ કરવામાં આવ્યા હતા. તો શું મુફ્તી સલમાન અઝહરી આવા કોઈ તત્વો સાથે સંપર્કમાં હતા કે કેમ, અને તેઓ પાસે જે ફંડ આવતું હતું તેનો આવો જ કોઈ ઉપયોગ કે દુરુપયોગ થતો હતો કે કેમ, તે દિશામાં ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. ભૂતકાળની અંદર અનેક ટ્રસ્ટો અને ટ્રસ્ટોના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હતી. શું આ જ પ્રકારની કાર્યવાહી જૂનાગઢ પોલીસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગુજરાત એટીએસ કરશે કે કેમ, તે આવનારો સમય બતાવશે. મહત્વનું છે કે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના વિવાદાસ્પદ નિવેદન બાદ કચ્છના સામખિયારી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે. મૌલાનાની સાથે સાથે સભાની મંજૂરી માંગનાર આયોજક સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા સામખિયારીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 31મી જાન્યુઆરીના રોજ સામખિયારીમાં કાર્યક્રમ થયો હતો. ત્યાં પણ વિવાદાસ્પદ ટિપ્પણી આપવામાં આવી હતી. આખા કેસને જો જોઈએ તો અનેક સવાલો ઊભા થવા ખૂબ જ સ્વાભાવિક છે. મૌલાનાએ અગાઉ કેટલી સભાઓ કરી છે, કેટલી વાર વિવાદાસ્પદ વાણીનો ઉપયોગ કર્યો છે. જૂનાગઢની સભાની પરવાનગી વ્યસન મુક્તિ કાર્યક્રમ હેઠળ લેવાઈ હતી, તો પછી સભામાં વ્યસન મુક્તિ પર વાત કેમ ન થઈ? આયોજકોએ ભડકાઉ મૌલાનાને આમંત્રિત જ કેમ કર્યા? મજેવડી ગેટની વિવાદિત ઘટના અને આ સભા, આ બંનેને કોઈ સંબંધ છે કે કેમ? રાજ્યમાં અવારનવાર આ પ્રકારની અરાજકતા પાછળ હેતુ શું છે? આ તમામ સવાલો થવા ખૂબ જ સ્વાભાવિક છે અને જરૂરી પણ છે. કારણ ગમે તે હોય, પરંતુ રાજ્યમાં આ પ્રકારના આયોજનોની સંખ્યા વધી તો રહી છે. આ સ્થિતિમાં જરૂરી છે કે આખા કેસની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારના મૌલાના પોતાનું ઝેર ન ઓકે. આવા લોકો તમામ મુસ્લિમ સમુદાયને રિપ્રેઝેન્ટ નથી કરતા, પરંતુ આવા લોકોને લીધે આખા સમાજ અને સમુદાયને સહન કરવાનો વારો આવે છે. અને એટલે જ આ આખા મામલે તપાસ તટસ્થ થવી ખૂબ જ આવશ્યક છે. જોવું રહ્યું કે આગળ આ કેસમાં કેટલા નવા ખુલાસા થાય છે. જૂનાગઢથી વિજયસિંહ પરમાર સાથે મોહિત ભટ્ટ, અમદાવાદથી રોનક વર્મા સાથે યુનુસ ગાઝી, TV9.